નમસ્કાર, અનસલિડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. આ અશેડીઓ છે જેને અંગ્રેજીમાં ઓલિવ ગાર્ડન ક્રીસ સીડ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દીમાં તેને હલીમ કહે છે. તે રેડિશ બ્રાઉન કલરનો હોય છે અને આમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશન્સ રહેલા છે. અનેક ઔષધીય ગુણ ધરાવતા અશેડિયાની આજે આપણે ખીર બનાવીશું. શિયાળામાં આ ખીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તો અશેડિયાની ખીર બનાવવા માટે હું અહીંયા 4 કપ દૂધ લઈ રહી છું. તમારે જેટલી અશેડિયાની ખીર બનાવવી હોય એટલા કપ દૂધ લઈ લેવાનું અને 1 કપ દૂધમાં અડધી ચમચી અશેડિયાનું માપ રાખવાનું. આ રીતે માપ રાખશો તો ખીર સરસ થિકનેસવાળી થશે. બદામ લીધી છે ચોપ કરેલી, ઓપ્શનલ છે, ના ઈચ્છો તો નહીં નાખવાની. સાથે સાકર લીધી છે, તમારા ટેસ્ટ મુજબ એ પણ તમે એડ કરી શકો છો અને હાફ ટીસ્પૂન ગંઠોડા લીધા છે. ગંઠોડાથી શિયાળામાં ડાયજેશન પાવર વધે છે અને ખીરનો ટેસ્ટ પણ એના લીધે ખૂબ સરસ લાગશે. તો અશેડિયાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરી લઈએ. અશેડિયામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. તેને અસ્થિસંધાન ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાડકાં નબળા પડી ગયા હોય કે પછી ફ્રેક્ચરમાં તૂટી ગયા હોય તો તેવા લોકો માટે પણ આ ખીર ખૂબ જ લાભદાયી છે. હવે દૂધ આ રીતે નવશેકું ગરમ થાય એટલે તરત જ તેમાં અશેડિયો એડ કરી દઈએ. અશેડિયો અંદરથી એકદમ પોલો હોય છે. તેને દૂધમાં નાખ્યા પછી ચડતા બિલકુલ વાર નથી લાગતી, પરંતુ એ ચીકણો પણ હોય છે. એટલે આ રીતે દૂધમાં નાખશો એટલે એકબીજા સાથે ચોંટી જશે. તો આ રીતે દૂધને સતત આપણે હલાવતા રહેવાનું છે. લગભગ 5 જ મિનિટ ઉકાળશો એટલે તેની ખીર તૈયાર થઈ જશે. અહીં મેં 4 કપ દૂધમાં 2 ટેબલસ્પૂન જેટલો અશેડિયો એડ કર્યો છે. હવે દૂધ આ રીતે ઉકળવા લાગે, એમાં ઉભરું આવવાની તૈયારી હોય એટલે તરત જ આપણે સાકર એડ કરી દઈએ. અહીં સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો. સાકર કે ખાંડ તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાના. અહીં મેં મીડિયમ સ્વીટ ખીર બનાવી છે. અશેડિયાને દૂધમાં નાખવાથી તે ફૂલે છે, એટલે જેમ જેમ દૂધ ઉકળતું જશે અને અશેડિયું ફૂલતું જશે તેમ તેમ ખીર ગાઢી થઈ જશે અને ગેસ બંધ કર્યા પછી 5-10 મિનિટ પછી તો એકદમ થીક ખીર થઈ જતી હોય છે. અશેડિયાની ખીર લેવાથી શરીરમાં આયર્ન અને કેલ્શિયમની કમી હોય તો તે દૂર થાય છે. તેમાં ફોલિક એસિડ પણ રહેલું છે, તે વજન ઘટાડે છે અને ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. હવે ગંઠોડા અને બદામ પણ એડ કરી દઈએ. બંને વસ્તુ ઓપ્શનલ છે, પણ ટેસ્ટ અને ફ્લેવર માટે મેં એડ કર્યા છે. આનાથી ખીરનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ લાગે છે. જે બાળકોની હાઇટ ના વધતી હોય અને શારીરિક ગ્રોથ ના થતો હોય તો એ લોકો માટે આ અશેડિયાની ખીરનો પ્રયોગ થતો હોય છે. આ પીવાથી બાળકોની હાઇટ પણ જલ્દીથી ગ્રો થાય છે. અહીં મેં ખીરને લગભગ 5 મિનિટ ઉકળવા દીધી છે. તો હવે આપણી ખીર તૈયાર છે. ગેસને બંધ કરી દઈએ. અશેડિયો પ્રાકૃતિક રીતે ગરમ છે. શિયાળુ વસાણા તરીકે તેનો ઉપયોગ થાય છે. તેની ખીર, સુખડી કે લાડુ પણ બનાવીને ખાઈ શકાય છે. કેલ્શિયમ રીચ અને ભરપૂર ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતી આ અશેડિયાની ખીરને આ શિયાળામાં તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો બીજી આવી અનેક રેસિપીસ જોવા માટે ચેનલ અનસલિડ ફૂડને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.